મેં મારો વિડીયો બંધ રાખેલો છે, માત્ર ઓડિયો જ મારું ચાલુ છે, એટલે પ્લીઝ કોઈ એવા મેસેજ મને ડિસ્પ્લે ના કરતા કે સર તમે નથી દેખાતા. તમને મને જોવાની જરૂર નથી, માત્ર તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર હવે જુઓ, તમારે માત્ર મારી કમ્પ્યુટર સ્ક્રીન જોવાની છે. મારો ફોટો ના દેખાય, મારું પિક્ચર ના દેખાય ચાલશે, કારણ કે મેં મારો વિડીયો મોડ બંધ કરેલો છે. ઓકે, જેને જે તકલીફ લાગે ને એ પોતાનું માઇક ઓન કરીને બોલી દે કે સર આ પ્રોબ્લેમ છે. ઓકે, મેસેજ ચેટ બોક્સમાં અત્યારે ના નાખતા, હાલ પૂરતા ના નાખતા, કારણ કે જ્યારે મારી કમ્પ્યુટર સ્ક્રીન ઓન હોય એ દરમિયાન હું તમારા મેસેજ નહીં વાંચી શકું. બરાબર ને? તો જેને જે કઈ તકલીફ હોય એટલે તમારું માઇક ઓન રાખીને મને બોલી દેજો કે સર આ પ્રોબ્લેમ છે. ઓકે, છેલ્લે પાઠ ભણ્યા હતા આપણે અ વન્ડરફુલ ક્રિએશન. બરાબર, એ ચેપ્ટરના આધારે એક્ઝામ માટે ખૂબ મહત્વનો નિબંધ છે, ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ, ગૃહિણીની સમસ્યાઓ. તો પહેલા આ નિબંધની ચર્ચા કરીશું મિત્રો, અને પછી આપણે ચર્ચા કરીશું આપણા ચેન ધ ટેક્સ નામના ગ્રામરની. ઓકે, તો મિત્રો અહીંયા જે આપેલું છે તમારી સામે થોડા પોઈન્ટ છે કે આ પોઈન્ટના આધારે આપણે નિબંધ લખવાનો. પહેલો જે પોઈન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ફેમિલી, પરિવારમાં મહત્વનો ફાળો. બીજો પોઈન્ટ છે મિત્રો અહીંયા, એક્સપેક્ટેશન્સ ઓફ એવરીબડી એન્ડલેસ વર્ક, દરેકની આશા, દરેકની ઈચ્છા કે માતા અથાગ કાર્ય કરે. ત્રીજો મુદ્દો છે મિત્રો આપણી સામે, રાઇઝિંગ અર્લી before everyone else. Someone is joining. Wait and watch. Uh, Rising early before everyone else. કે દરેક જણ જાગે એ પહેલા ઉઠી જાય છે. And going to bed late after everyone else. દરેકની પછી પથારીમાં સૂવે છે, મતલબ સૌથી છેલ્લે, સૌથી પહેલા મમ્મી જાગે અને સૌથી છેલ્લે સૂઈ જાય. નો હોલિડેઝ, કોઈ પણ રજા નહીં. બરાબર, પ્રોબ્લેમ્સ એટ હોમ, ઘરની સમસ્યાઓ. ડેડિકેશન એન્ડ ટાયરલેસ વર્ક, સમર્પણ. ડેડિકેશન એટલે કે સમર્પણ, અને ટાયરલેસ વર્ક એટલે કે અથાગ કાર્ય. યુઝ્યુઅલી નોટ એપ્રિસિએટેડ, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સામાન્ય રીતે માતાને એપ્રિશિએટ કરવામાં આવતા નથી, એમની પ્રશંસા કરવામાં આવતી નથી, એમના કાર્યને બિરદાવવામાં આવતા નથી. બરાબર, નોટ રિસ્પેક્ટેડ એઝ વર્કિંગ વુમન, ભાઈ નોટ રિસ્પેક્ટેડ એઝ વર્કિંગ વુમન, ભાઈ જે માતા છે એ વર્કિંગ વુમન, કાર્ય કરતી સ્ત્રીઓ જેટલી આદર પામતી નથી. આર સેલ્ફલેસ લવ ફોર ફેમિલી મોટિવેટ્સ, કે નિસ્વાર્થ પ્રેમની ફેમિલી મોટિવેટ્સ, પરિવારને મોટિવેટ કરે છે, પ્રેરણા આપે છે. વિશ ફોર હેલ્પ એન્ડ સપોર્ટ ફ્રોમ ફેમિલી મેમ્બર્સ, કે ભાઈ વિશ ફોર હેલ્પ એન્ડ સપોર્ટ ફ્રોમ ફેમિલી મેમ્બર્સ, માતા ઈચ્છે છે કે પરિવારના સભ્યો તરફથી તેને સપોર્ટ મળે, હેલ્પ, મદદ મળે, સહકાર મળે. desire for a vacation from household work, માતા પણ ઈચ્છે છે કે ભાઈ
ઘરના કામમાંથી એને થોડું વેકેશન મળે. દરેકની ઈચ્છા હોય, કામ કરી કરીને દરેક વ્યક્તિ થાકે જ છે. તો મિત્રો, અત્યારે આ આપણે નિબંધ જોઈશું. જે ઉપરના મુદ્દાઓ છે એના આધારે આપણે એ નિબંધ જોવાનો છે. બરાબર. જુઓ. A lot is written or said about the problems of working women. વર્કિંગ વુમન વિશે, વર્કિંગ વુમનની સમસ્યાઓ વિશે ઘણું બધું કહેવાયું છે અને લખાયું છે. But no one cares about the problems of homemakers or housewives in our society. પરંતુ સમાજમાં હોમમેકર્સ, ઘર બનાવનાર એટલે કે હાઉસવાઇફ્સ એટલે કે ગૃહિણીની સમસ્યાઓ વિશે કોઈ કાળજી લેતું નથી. They are doing really thankless jobs in our homes. ઘરમાં તે ખરેખર thankless અથાગ કાર્ય કરે છે. ખરેખર તો એને આપણે આભાર માનવો જોઈએ માતાનો. A housewife or a mother is the most important member of our family. માતા અથવા ગૃહિણી એ આપણા પરિવારનો સૌથી મહત્વનો સભ્ય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. All other members have a lot of expectations from her. ઘરના બીજા બધા જ સભ્યોને માતા પાસેથી ઘણી બધી ઈચ્છાઓ હોય છે, આશા હોય છે. She is the housewife working full time. કે ભાઈ એ ફૂલ ટાઈમ કામ કરતી એક હાઉસવાઇફ છે, ગૃહિણી છે. She is the alarm clock in the morning. તે આપણા ઘરમાં સવારનું અલાર્મ ક્લોક છે. She cooks nice food. સરસ મજાનું ભોજન બનાવે છે. બ્રેકફાસ્ટ, નાસ્તો બનાવે છે. She is the cook, servant, and she is the cook, servant, and waiter of the home. તે આપણા ઘરની cook છે, servant સેવક છે, waiter નોકર છે. She is a teacher for her children. બાળકોની એ શિક્ષક છે, ટીચર છે. She is the nurse for grandparents. માતા એ આપણા ગરડા દાદા બા હોય એના માટે તે નર્સનું કામ કરે છે. She is the security guard come receptionist for the home. ઘર માટે તે સિક્યુરિટી ગાર્ડ કમ રિસેપ્શનિસ્ટનું કામ કરે છે. She never takes leave. માતા ક્યારેય રજા લેતી નથી. She has no vacation. તેને કોઈ વેકેશન હોતું નથી. She does endless work. માતા અથાગ કાર્ય કરે છે. Just like ants. એક કીડીની જેમ, આંટ એટલે કીડી, કીડીની જેમ she works from every morning to late night. Early morning. વહેલી સવારથી મોડી રાત સુધી તે કાર્ય કરે છે. She solves family problems with a smiling face. હસતા મોઢે તે પરિવારની સમસ્યાઓ નિદાન કરે છે. But no one knows her problems. પરંતુ કોઈ તેની સમસ્યાઓ વિશે જાણતું નથી. They even do not care for her. અરે પરિવારના સભ્યો તો એની કાળજી પણ લેતા નથી. She is usually not appreciated.
સામાન્ય રીતે માતાનો આદર પણ કરવામાં આવતો નથી. એપ્રિશિએટ એની પ્રશંસા પણ કરવામાં આવતી નથી. પીપલ ગીવ મોર રિસ્પેક્ટ ટુ વર્કિંગ વુમન. લોકો કામ કરતી સ્ત્રીઓને વધુ રિસ્પેક્ટ કરે છે, એનો આદર કરે છે. બીકોઝ દે અર્ન મની. કારણ કે જે કામ કરતી સ્ત્રીઓ છે એ તો રૂપિયા કમાય છે. બટ the homemakers work more than the working women. પરંતુ જે ગૃહિણી છે એ વર્કિંગ વુમન કરતા વધુ પડતી મહેનત કરે છે, કાર્ય કરે છે. They have selfless love for family members. પોતાના ફેમિલી મેમ્બર્સ માટે તેમને નિસ્વાર્થ પ્રેમ છે. We must not neglect them. આપણે એમને neglect અવગણવા જોઈએ નહીં. They also want our support and help. તેમને પણ આપણો સહકાર જોઈએ, મદદ જોઈએ. We must help them in household duties. આપણે આપણી માતા હોય, ગૃહિણી હોય, એમને આપણે ઘરના કાર્યોમાં સપોર્ટ કરવો જોઈએ. We must give them a short vacation. આપણે એમને એક નાનકડું વેકેશન આપવું જોઈએ. After all, homemakers make home. છેવટે માતા જ, ગૃહિણી જ ઘરનું નિર્માણ. હવે આજે નિબંધ પૂરો થયો. આ નિબંધ તમારે હોમવર્કમાં 3 વખત લખવાનો અને તૈયાર કરવાનો છે. ઓકે, જરા ચેક કરી લઈએ બીજો કોઈ રિક્વેસ્ટ આવી કે નહીં.